બોલો પરસોત્તમ ભગવાનની જય। આજે આપણે 9મા દિવસની વાર્તા વાંચશું। પરસોત્તમ માસનો 9મો દિવસ છે અને વાર્તાનું નામ છે ગધેડાનો ગોલોકવાસ। એક ગામ હતું, ગામમાં બે બાઈ રહે, બેયને એવા ગાઢ સખીપણા ને કે એકમેકને જોયા વગર ખાવું ન ભાવે, ન ઊંઘ આવે। એ બેમાં એક માલણ અને બીજી કુંભારણ। માલણ ઘણી ભલી અને દયાળુ, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન આપે। ત્યારે કુંભારણ જીવની ભારે ટૂંકી, કાંઈક આપવાનું નામ પડે ને ત્યાં તો એના આંખે અંધારા આવી જાય હો। એમ કરતાં અધિક માસ આવ્યો, માલણ રાજીના રેડ થતી હતી અને કુંભારણને કહેવા લાગી કે ચાલ આપણે બે વ્રત કરીએ। કુંભારણ બોલી, મારાથી ભૂખ્યું નહીં રહેવાય, મારે તો કાંઈ વ્રત કરવા નથી, તું કર અને સ્વર્ગ ભોગવ। માલણે બહુ સમજાવીને ત્યારે કુંભારણ એકટાણા કરવા તૈયાર થઈ। પછી વાત આવી દાન દક્ષિણાની। કુંભારણ બોલી કે પાય કરીને પૈસો ભેગો કર્યો છે તે કાંઈ આપી દેવાય? ગટપણમાં ખાવું હું? શિયાળાનું છાણું, જુવાનીનું નાણું સંઘર્યું કામ આવે। મારી પાસે તો કાચા માટલા છે, એ હું દક્ષિણામાં દઉં? માલણ બોલી કે એ તો ગોળ કરતાંય ગળ્યું, માટલાનું દાન તો અતિ ઉત્તમ। બંને વ્રત આદર્યા, રોજ નદીએ સ્નાન કરવા જાય, બ્રાહ્મણ વાર્તા કરે સાંભળે, માલણ પોથી પર પૈસો મૂકે। ત્યારે કુંભારણ પોથી ઉપર માટલું પછાડે। જિંદગીમાં કોઈને કંઈ દીધું નહોતું એટલે માટલું દેતા જીવ કેમ હાલે? માટલું પછાડતા જ ફૂટી જાય। એમ કરતાં છેલ્લો દિવસ આવ્યો। માલણ તો વહેલી ઉઠી, બગીચામાં હતા એટલા બધાએ ફૂલ વીણી લીધા, બજારે જઈને વેચ્યા તો 1 સોના મોર મળી, બ્રાહ્મણને દાનમાં દીધી। પછી હરખાતી સખી પાસે જઈ અને પૂછવા લાગી કે તું દાનમાં શું દઈશ? ત્યારે કુંભારણ હસતા બોલી કે કોઈએ કદી ન દીધું હોય ને એવું દાન આપીશ। એવામાં એક બ્રાહ્મણ આવ્યો, બિચારાને આ મોટી આશા કે અમૃત માસનો છેલ્લો દિવસ છે, સારી દક્ષિણા મળશે। બ્રાહ્મણને આંગણે આવેલો જોઈ અને કુંભારણ ઘર પછવાડેથી ગધેડો લઈ આવી અને કહ્યું કે લો ગોરભા, ગધેડો તમને દાનમાં દીધો। બિચારો બ્રાહ્મણ તો ડઘાઈ ગયો, ગધેડાના તે દાન હોય? માલણ પોતાની સખીને સમજાવવા લાગી કે આવું દાન ન કરાય, આવા દાનથી પ્રભુ રીઝે નહીં, રૂઠે। પણ કુંભારણ એકની બે ન થઈ, એ તો ત્રાડ પાડીને બોલી કે દીધું ઈ દીધું, જો ગોરબા ગધેડો ન સ્વીકારો તો ટાટિયા ભાંગી નાખું। બ્રાહ્મણ તો ડરી ગયો, ગધેડો લઈને ચાલતો થયો। અડધા રસ્તે જતાં ગધેડો ચક્કર ખાઈને પડ્યો અને તત્કાળ એના પ્રાણ છૂટી ગયા। વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી વાતો કરી રહ્યા છે ત્યાં ગધેડો દેખાયો। ગધેડાને જોઈને લક્ષ્મી બોલ્યા કે પ્રભુ, ગધેડો અહીં ક્યાંથી? ત્યારે પ્રભુ હસતા બોલ્યા કે દાનમાં આવ્યો છે, દાનમાં મળેલું દાન તો હંમેશા આંખ માથા પર ચડાવવું પડે। જેવો ભાવ હોય એવી ભક્તિ ફળે, જેવા કર્મ હોય એવા ફળ મળે। આ બાજુ મૃત્યુલોકમાં વ્રત પૂર્ણ થયા પછી માલણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ પ્રભુ, મેં જેવા ભાવથી તમારું વ્રત કર્યું છે ને એવું મને ફળજો। તત્કાળ એના ઘરમાં સોના મોરનો વરસાદ થયો। માલણની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, એ ગદગદ હૈયે પ્રભુનો પાડ માનવા લાગી। અહીં કુંભારણ પણ એવી જ પ્રાર્થના કરી, પણ આ શું? પ્રાર્થના પૂર્ણ થતાં જ ઘરમાં ગધેડાના લીંડા વરસવા લાગ્યા। જોતામાં તો ઓસરીને ફળિયું ભરાઈ ગયા। કુંભારણ તો બેબાકળી થઈ ગઈ, દોડતી સખી પાસે જઈ અને કહેવા લાગી કે ગજબ થઈ ગયો, ફળ મળવાની વાત તો દૂર રહી, આ તો ગધેડાના લીંડા વરસે છે। માલણ કુંભારણના ઘેર આવી અને પ્રભુને વિનંતી કરી ત્યારે લીંડા વરસતા બંધ થયા। કુંભારણને સત્ય સમજાયું, એને આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। માલણે આખી જિંદગી સુખ ભોગવ્યું અને સદેહે વૈકુંઠ પામી। હે પુરુષોત્તમ રાય, તમે જેવા માલણને ફળ્યા એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।